એક કેન દૂધથી ભરેલું છે. આમાંથી 2/3 ભાગ દૂધ કાઢી નાખી પાણી ભેળવી દેવામાં આવે છે અને આ પ્રક્રિયા તે જ મિશ્રણ સાથે 3 વખત કરવામાં આવે છે. તો અંતે દૂધ અને પાણીનો અનુપાત કેટલો હશે? તો આમાં શું કરવું પડશે કે એક કેન ભરેલું છે, બરાબર છે. એમાંથી આપણે દર વખતે 2/3 દૂધ કાઢી નાખીએ એટલે કેટલું દૂધ વધશે? 1/3 જેટલું દૂધ વધશે, બરાબર. એ 1/3 દૂધમાં ફરીથી 2/3 દૂધ પાણી ઉમેરી દે છે એટલે પાછું જે છે કેન આખું ભરેલું રહે છે. આવું એ એક વખત કર્યા પછી 3 વખત કરે છે, મતલબ ટોટલ 4 વખત આવું પ્રક્રિયા કરે છે. અને છેલ્લે જે કેન ભરેલું છે એમાંથી આપણને એવું કીધું છે કે આપણે દૂધ અને પાણીનો અનુપાત કેટલો છે એ શોધવાનું કીધું છે. તો હવે આપણે શું કરીશું આમાં કે પહેલી વખત જે કેન કર્યું એમાંથી કેટલું વધ્યું? 1/3 દૂધ વધ્યું. એ જ પ્રમાણે બીજી વખત જે 1/3 દૂધ હતું એમાંથી ફરીથી 2/3 પાણી નાખ્યું અને મિક્સ કર્યું, ફરીથી 2/3 કાઢી નાખ્યું, બરાબર છે. તો એમાંથી 1/3 કીધું, એવી રીતે બીજી વખત 1/3, ત્રીજી વખત 1/3 અને ચોથી વખત 1/3. એટલે આ પ્રમાણે આપણે જો કેનમાં વધેલું દૂધ શોધવું હોય તો m બરાબર ગુણ્યા 1/3, 1/3, 1/3, 1/3 એ પ્રમાણે કરીએ તો m ગુણ્યા 1.1/81 થાય, બરાબર ને. હવે આપણે અહીંયા આપેલું નથી કે કેટલું દૂધ છે, બરાબર છે. તો આપણે ધારી લઈએ કે જે ભાગાકારમાં છે એટલું જ દૂધ છે. તો 81 લીટર દૂધ હતું પહેલાં, તો m બરાબર 81 લઈ લઈએ તો શું થાય? 81 ગુણ્યા 1/81 થાય. તો હવે કેટલું દૂધ વધેલું છે? તો 1 લીટર વધેલું છે. હવે આપણને શું કીધું છે કે પાણી અને દૂધનો અનુપાત કેટલો હતો? તો દૂધ કેટલું મળ્યું? 1 લીટર મળ્યું. તો 1 અને પાણી ટોટલ કેન કેટલાનું હતું? 81 લીટર. તો 81માંથી 1 કાઢી નાખો તો કેટલો વધે? 80. તો અનુપાત કેટલો થાય? 1/80, બરાબર. તો આ જવાબ સાચો છે, 1/80. 1 લીટર દૂધ છે અને 80 લીટર પાણી છે. થેન્ક યુ.